रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय, बोलो भाई सब संतन की जय 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 जय। હવે આગળના રાઉન્ડમાં એકવાર મારી સાથે હું તમને બધાનો પરિચય કરાવી દઉં. મોરલો પીછડા થકી રૂડો લાગે, એના પીછડા થકી મોરલો રૂડો લાગે. આ બધા અમારા પીછડા છે એટલે બધાને વખાણજો. આ બાજુમાં એવા મુંબઈના લોક ગાયિકા અમારે બિંદુબેનને જોરદાર તાળીઓના ગણરાથી બધાઓ. બિંદુબેન આ બાજુ બેઠા છે. આ બાજુમાં એવા અમારા રાજકોટથી, જેનું ગુજરાતમાં રાજકોટમાં જેનું નામ હોય ગંગાબેન વાળા, એને એકવાર જોરદાર તાળીઓના ગણરાથી બધાઓ. આ બાજુમાં સરસ મજાનો બેન્જો વાદક, ક્યાંથી આવ્યો કાર છે? ધંધુકાથી. હા, ધંધુકાથી બનેલો એકવાર બેન્જા વાદકને જોરદાર તાળીઓના ગણરાથી બધાજો. આ બાજુમાં અમારે પ્રથમ ઢોલ અને તબલા બંને 2 in 1 વગાડે. એક મિયાનમાં 2 તલવાર નો હમાય, પણ અમારે પ્રથમ ભાઈને જોરદાર થળેલો કરી દીધો. આ બાજુમાં સરસ મજાનું સાઈડ રિધમ. પહેલા તો અમારા બાપ દાદા ભજન એમને કહીને વયા ગયા, પણ આ સાઈડ રિધમની સિસ્ટમ અત્યારે યુગ પ્રમાણે સાઈડ રિધમ અમારે વિષ્ણુભાઈને વધાવો. બાજુમાં અમારે આખું રસોડું બનાવ્યું, એમાં કદાચ રામ રસ નિમક નાખતા ભૂલી જાય ને ફીકું લાગે ને એવું મંજીરું વાદક અમારે સુરેશભાઈ ન હોય તો આખો ડાયરો ફીકો લાગે. અને એવા સાથ પુરાવશે અમારે હેતલબેન, મહેમાન કલાકાર મારા આજે આવ્યા છે મહેમાન તરીકે. એવા હેતલબેન કલાકારને પણ જોરદાર તાળીઓના ગણરાથી વધાવજો. અને બીજું કે તમને જે મોજ કરાવી રહ્યો એ મારા પપ્પી સાઉન્ડ, એકવાર પપ્પી વધાવો મારા પપ્પી સાઉન્ડ. અને હું તમારો જૂનો જાણી તો મને મારી મનની મનમાં ન રહી જાય, એટલે આ કાયાનું નામ આપ્યું કાળુભાઈ જેઠવા, મને પણ વધાવી દો. આવો બેન, આધાર ચેરિટેબલ ટ્રસ્ટને આનંદ કરાવો. પટેલ સમાજ બેઠું, આવો બેન આવો. પાણી આપજો લઈ એ પટેલ ભાઈ, પાણી બોટલ આપજો, નહીં તો આમ નામ. આવો છો. આધાર ચેરિટેબલ ટ્રસ્ટ આપ ગૌ સૌ ભક્તોનું હાર્દિક સ્વાગત કરે છે. અમારી ગૌશાળાની અંદર રોજનો 15,000 રૂપિયાનો ખર્ચ છે, તો અમને 15,000 રૂપિયા વાળા 365 નામ જોઈએ છે. તો અમારી ટેવ છે કે 365 નામ આપ અહીંયાથી આપની શક્તિ પ્રમાણે અમને જેટલા થાય એટલા કરી આપજો. એવી અમારી આધાર ચેરિટેબલ ટ્રસ્ટ ગૌશાળા વતીથી કમિટી વતીથી આગ્રહભરી વિનંતી કરીએ છીએ, નમ્ર અપીલ કરીએ છીએ. કારણ કે અમારી ગૌશાળાની અંદર એક અંદર આવેલી છે, તેથી કરીને અમારી ગૌશાળાની અંદર ત્યાં કોઈ પહોંચતું નથી. અને અમારો ગૌશાળાનો રસ્તો 8 કિલોમીટરનો રસ્તો ખરાબ છે, એટલે એ ગૌશાળા કોઈને ત્યાં દેખાતી નથી. એની ગૌશાળામાં ત્યાં લોકો આવી શકતા નથી. માટે જેટલું બને એટલું આપ આપની શક્તિ છુપાવ્યા વગર આપની શક્તિ પ્રમાણે ભક્તિ કરજો, લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવજો. એવી અમે આધાર ચેરિટેબલ ટ્રસ્ટ કમિટી વતીથી આપને હાર્દિક અપીલ કરીએ છીએ. માટે આપ સૌ વસતા રહેજો, ગરજતા રહેજો અને મોજ માણતા રહેજો. જય ગૌ માતા કી. હસમુખભાઈ બહુ સરસ મજાની વાત કરી છે કે એક દિવસનો 15,000 રૂપિયાનો ખર્ચો. એ નરેન્દ્રભાઈ પટેલભાઈ, હસમુખભાઈ આધાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે કાંઈ આધાર ચેરિટેબલ ટ્રસ્ટના પાયા એવા મજબૂત છે પટેલું, એવા મજબૂત છે, પણ બધાની જે ગૌશાળામાં બધાનો ફાળો લખાય અને બધાની સેવા થાય એવી એની ભાવના છે. તમારી પાસે કંઈક અપેક્ષા છે, આપણા પટેલ ભાઈઓ પાસે, ઉમિયામાના પાસે એની એવી કંઈક અપેક્ષા છે
કે તમારા બધાનો ફાળો એમાં આવે અને ગૌ સેવામાં વપરાય. હસમુખભાઈ, અમારે અહીંયા તમારે નામ લખાવવાનું ન પડે, નામ આપોઆપ આવી જાય મારો બાપ, તમારે કેવું ન પડે. અહીંયા 15,000 રૂપિયા ત્રિવેણી ધામ મંદિર તરફથી આધાર ચેરિટેબલ ટ્રસ્ટને દાન આપવામાં આવેલ છે. એમના તરફથી એક નામ આવેલ છે, બીજું નામ છે 15,000 રૂપિયા હસમુખ કેબરા કોરી કે પોતે, એના તરફથી એક નામ આવેલો છે. એક 15,000 રૂપિયા સવિતા શંકર બંકર, એ પણ અમારા ગૌશાળાના અધ્યક્ષ છે, એમના તરફથી પણ 15,000 રૂપિયા અમને આપેલો છે. અને એક 15,000 રૂપિયા એક સદસ્ય તરફથી અંધેરી, એના તરફથી 15,000 રૂપિયા આવેલા છે. એમનું પણ એક નામ, એટલે ટોટલ 5 નામ આવેલા છે. માટે જેમ બને એટલે આ 15,000 રૂપિયા નાની વસ્તુ છે, કોઈ બી 15,000 રૂપિયા ખર્ચી શકે એવી વસ્તુ છે. માટે આપ લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવજો અને જેટલું આપ આપની શક્તિ પ્રમાણે ભક્તિ કરી શકો એ પ્રમાણે આપ દાન આપતા રહેજો. એના માટે તમને 2 ગણું 4 ગણું તેને મળશે ને મળશે. આ નક્કી છે. કયા રીતે મળશે, કયા સ્વરૂપે મળશે, કયા સંજોગોમાં મળશે એ આપણને કાંઈ ખબર નથી. માટે આજનો લાવો લીધો, કાલે કોની નીતિ છે આનો કોઈ ભરોસો નથી. માટે જેમ બને તેમ જેટલી શક્તિ હોય એટલી પ્રમાણે ભક્તિ કરજો અને ખૂબ હૃદયથી ખૂબ વરસતા રહેજો અને મોજ મારતા રહેજો. બોલો ગૌ માતા કી. વાહ, 5 નામ વાત કરી છે. કોના 5 નામ છે મને કહેતા જાવ. હસમુખભાઈ હેમરાજ બોરીસા 15,000 ને એકવાર જોરદાર તાળીઓના ગણતરી બતાવો. એના માટે તાળી દીજે. સવિતાબેન ના માટે એકવાર જોરદાર 15,000 રૂપિયા, એક એનું નામ આવ્યું, એમને પણ જોરદાર તાળી આપો. એક સદસ્ય અંધેરી તરફથી 15,000 રૂપિયા એમના આવેલા છે. એનું નામ નથી પણ નામ વિનાનું કામ થાય. ત્રિવેણી ધામ, આ ત્રિવેણી ધામ તરફથી વાત જોરદાર ત્રિવેણી ધામને વધારો. એટલે ટોટલ 5 નામ આવેલા છે. પણ તમારે મારો બાપ અહીંયા આ પટેલો મારા બાપ બેઠા, અહીંયા કાંઈ ઘટે નહીં. તમે આગળ તમને જોવું મારા બાપ અહીંયા નામ આવે આપો માગવાનો પણ આવી જાય. વર્ષે એમાં કોઈ શંકા નથી. વર્ષે એકદમ આ બધા આવો જુદીની વર્ષે એની ખાતરી છે મને, અને વર્ષે 101% છે. આ તમને ગેરંટી આપું છું. હસમુખભાઈ, આ બધા ટાઈગરો કહેવાય. આ લોકોને યારે હું રોજ પ્રોગ્રામ કરું, આમાં ઘટે નહીં. આમાં 15,000 રૂપિયા ની આવા તમે 5 નામ આપે, 50 નામ આપે, 50 નામ આપે એવા બધા બેઠા. કેવું ન પડે મારો બાપ. હાલો, અમારે બેન ને એકવાર જોરદાર તાળીના કરતી બતાવો. બીજી બેન આવો. જેટલા લોકોએ તાળી પાડીને એના માટે ધન્યવાદ. અને જેણે નથી પાડી હવે દેશી શબ્દમાં સાંભળજો કે હથેળીમાં વાળ નહીં, ગધેડીને ગાળ નહીં, ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં. હથેળીમાં વાળ નહીં, ગધેડીને ગાળ નહીં, ઉંદરને ઉછાળો નહીં, મીંદડીને માળો નહીં, કુંવારાને સાળો નહીં, હંસ ક્યાંય કાળો નહીં, લાડુ પર વાડું નહીં, ડુંગરા નરમ નહીં, ગુલ્ફી ગરમ નહીં, ફૂલઝારમાં ક્યાંય હાંધો નહીં. ભલામણ જોરદાર તાળીઓ પાડો તો કંઈ વાંધો નહીં. એવું અમારા કલાકારો માટે છે ને ભાઈ 2 વસ્તુ બહુ મહત્વની છે. કાળુભાઈ, આને આમ લઈ લો, મને આમને હારે આ વચ્ચે આ નડે છે મને. ભાઈ બેનને આપણે એવું નથી રાખવું કે નડવું જોઈએ. આ બધું લઈ લો. અને ભાઈ અત્યાર સુધી આપણે આ આધાર ચેરિટેબલ ટ્રસ્ટના આપણે ઘણા બધા પ્રોગ્રામ કર્યા છે. આ બધા આપણને ઓળખે છે. એટલે ઘરનો ડાયરો હોય ને એમાં વધારે કોઈની પાસે કાંઈ માંગવું ન પડે. બરાબર ને બેનો? હા કે ના? એ વાત આ થોડું બોલતા રહેજો એટલે આ મને મજા આવે. અને પહેલાં જ કીધું ને કે કલાકારો માટે 2 વસ્તુ બહુ મહત્વની છે. એક તો ચાય કી પ્યાલી और दूसरी आप सबकी ताली. હા, આ સમજદાર છે ભાઈ. ચા અમને બહુ સરસ મળી ગઈ છે, જમવાનું બહુ સરસ હતું, પણ હવે તમારી તાળીઓ જોશે, કારણ કે એ અમારી માટે ચ્યવનપ્રાશનું કામ કરશે. અને ખાસ અત્યારનું જે જીવન આપણે જીવીએ છીએ, એમ કહેવાય ને કે કાળુભાઈએ કીધું મરું પણ માંગું નહીં, અપને તન કે કાજ, પરમારથમાં કામમાં મને માંગતા ના આવેલા છે. તો ભાઈ અહીંયા દઈ દેવાના, કારણ કે ભગવાનને જો એનો હિસ્સો લેવો હોય તો એ ગમે ત્યાંથી લઈ લે. પણ એના માટે આ બધાને અહીંયા કેમ મોકલ્યા છે કે એ નિમિત્ત છે, બરાબર? અને ત્યાં એમ કહેવાય કે 10 રૂપિયા આપો ને તો એનું 10 ગણું ક્યારે થઈ જાય કોઈને સમજાશે નહીં. પણ એક જ બેંક એવી છે જ્યાંથી રિટર્ન આવે છે, જે ઉપરવાળાની બેંક છે. બાકી બધી બેંકમાં તમારે ક્યાંક તો બેંક ઉઠી જાય, શેર બજારમાં લગાડો તો પાછા ન આવે. પણ આ ભગવાનની બેંકમાં જો ઇન્વેસ્ટ કરો ને તો એનું 4 ગણું ક્યારે થઈ જાય ખબર ન પડે ભલામણ. અને કોવિડના ટાઈમમાં બધાને ખબર છે કે પૈસાનું કાંઈ મહત્વ છે નથી ને?
ઉપર આ તો ખાલી કાગળની નોટને આપણે મહત્વ આપ્યું છે, બાકી માણસ છે ને કરોડો રૂપિયા હોય ને તોય તમે માણસને ન બચાવી શકો, પણ દુઆ જે કામ કરે ને એ દવાઈ નથી કરતી. અને એ દુઆ માટે તમારે અહીંયા વરસવાનું છે આજે, અને માતાજી માટે. અને એક સરસ મજાની માં ઉમિયાની જ્યારે અહીંયા વાત આવી છે ત્યારે મને એક વસ્તુ યાદ આવી છે, એટલે તમને બધાને કહું છું કે હમણાં રિસેન્ટલી જ આ નવરાત્રિમાં હું મેકનમાં નવરાત્રિ કરીને આવી છું. અમેરિકાની ધરતી પર આ 3જી વખત જઈ આવી છું. અને એવા માં ઉમિયાના આશીર્વાદ છે ત્યાં કે ભલામણા એમને તો કેવું જ ન પડે. પટેલ લોકો પર માં ઉમિયાના એવા આશીર્વાદ છે. પણ જો દુનિયામાં જ્યારે તકલીફ પડે ત્યારે બે જ માં કામમાં આવે, એક આપણી જનેતા અને આપણી કુળદેવી. હા એ વાત. જ્યારે ભીડ પડે ને ત્યારે મોઢામાંથી માં નીકળે, બીજું કઈ સાંભળ્યું જ કોઈ? હા. અને અમેરિકાની ધરતીમાં પ્રોગ્રામ કર્યો ને, પણ મને ઇન્ડિયા કરતાં વધારે ત્યાં મજા આવી. કેમ ખબર છે? આપણી સંસ્કૃતિને એમણે જાળવી રાખી છે, અને આપણે જ આપણી સંસ્કૃતિને ભૂલી ગયા છે. પણ એમ કહેવાય કે અહીંયા તો અમે કલાકારો કોઈ 1 રૂપિયા લઈને નથી જવાના, બધા અહીંયા મૂકીને જ જશું. હવે નક્કી તમારે કરવું કે ધર્મના કામમાં સાથ વધારવો છે કે આપણે આમ જ મોજ કરવી છે. બરાબર? ડાયરો તો બધા કરે છે, પણ જો દિલથી ભજન કરે કોણ? તો કે ભગત. સાંભળે કોણ? તો કે જગત. પણ જ્યાં સુધી ભગવાનનું ભજન, ભગત અને જગત મળીને જો દિલથી ન કરે ને તો બધું નકામું. પછી અમારું કાંદીવલીથી પનવેલ આવું બી નકામું થઈ જાય. બરાબર ને ભાઈ? પણ એમ કહેવાય, આ 2 શબ્દમાં છે ને આખા જિંદગીનો સારાંશ છે. જરા ધ્યાનથી સાંભળજો કે છૂટે ને શ્વાસ ત્યાં સુધી સહવાસ રાખે છે, છૂટે ને શ્વાસ ત્યાં સુધી સહવાસ રાખે છે. દગાને દુઆઓમાં લોકો હજી એ વિશ્વાસ રાખે છે. ખુલ્લી આંખથી છે નિસ્બત સૌને, ખુલ્લી આંખથી છે નિસ્બત સૌને, બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે? એ સમયમાં આપણે બધા જીવીએ છીએ, જે છે એ આ વર્તમાન છે, કાલનું કોઈને ખબર નથી. એટલે ભૂતકાળ ભૂલી જવાનો અને ભવિષ્યનું વિચારવાનું નહીં, વર્તમાનમાં જીવવાનું. એ અત્યારનો સમય છે, જે છે એ યાદ છે. અને આજે અહીંયા અમે કોઈ કલાકારો સમજીને નથી આવ્યા. અમારા પરિવારમાં જ્યારે પ્રસંગ હોય ને તો અમે બધા જઈએ, એમ અહીંયા આવ્યા છે. બરાબર? તો અમારે જો અમે કલાકારો એમ સમજતા હોય કે અમે અમારા પ્રસંગમાં બધું સમર્પિત કરી દઈશું, તો તમે તો ભલામણ આ પરિવારના પોતાના છો. બરાબર ને? તો આવો, અહીંયાથી માં ઉમિયાને યાદ કરવી છે મારે. પણ જ્યાં જ્યાં મોજ આવે ત્યાં હું નહીં કહું, પણ તમે બધાએ તાળી વગાડવી પડશે. હા, જો આ સમજદાર છે. नमस्ते 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 नमो नमः। हे माड़ी माता तारू सपનું પૂરું કરશે, હે કરશે। હે મારી દુનિયા તારું સપનું પૂરું કરશે, તારો લાખો પગાર તારો
હે મારું ખોટું કરતા પહેલા કરજો એક વિચાર દુશ્મની કરતા પહેલા કરજો એક વિચાર હું તો છોડી દે મારી માતા નહીં છોડે મારું ખોટું કરતા પહેલા કરજો એક વિચાર મારી હરી કરતા પહેલા કરજો એક વિચાર હું તો મેલી દે મારી દુનિયા નહીં મિલે અલ્યા હું તો મેલી દે મારી માતા નહીં મિલે ઉમિયાનું જ્યારે નામ લઈએ છીએ ત્યારે બે હાથ ઉપર કરીને તાળીઓ તો વગાડો અને એમાં જો પાપ લાગે ને તો મને દઈ દેજો હું લેતી જઈશ ભેગી ઘરે અમારા ભાઈઓ રીધમ બંધ નહીં કરો અમારા ભાઈઓ તો સરસ મજાના અહીંયા આવે છે માતાજીની સેવા કરવા માટે પણ મેં બહેનો માટે આટલું સરસ બોલ્યું ને બહેનો જ નથી આવતો બોલો એમ થોડી હાલે Oh,
તમારા ભાઈઓ અહીંયા આવો અહીં બેઠા રહો તો મને મજા નહીં આવે ગાવાની. હા Thank
શક્તિ હો તો એક જ છે બરાબર. પણ તમે બધા તાળી નહીં વગાડો ને તો મને મજા નહીં આવે. હું તમારા માટે જ ઊભી થઈ છું. હું નીચે આવીશ તો અમને નહીં મજા આવે. હા એટલે બધાના બે હાથ ઉપર ચલો. હા એવા રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું તું. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું તું ને. મારે માથે છે એમના નહીં ઘેર જાવું તું ને. મારો રંગ રેલિયો ઘેર જાવું તું નથી. હારે છે
અને એમ કહેવાય કે જ્યારે અહીંયા ભોલે બાબા સાથે માતાજી વિરાજમાન છે ત્યારે હમણાં જે ગીત બહુ જ ફેમસ થયું છે એ તમારા બધાની એક ફરમાઈશ છે એટલે અહીંયાથી રજૂ કરું છું.